વરસાદને લઈને વાત નવસારીના ગણદેવીમાં વરસાદથી હાલ બેહાલ થયા છે। ગણદેવીના 25થી વધારે ગામોમાં વરસાદે વિનાશ વેર્યો। અંબિકા અને કાવેરી નદીના પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન થયા છે। ભારે વરસાદ પછી આવેલા પૂરમાં 1000થી વધારે વાહનો ડૂબ્યા છે। તો નવસારી આ વિસ્તારમાં ક્યાંક 10 ફૂટ સુધી પાણી ભરાયા છે, તો ક્યાંક પાણી ભરાવવાના કારણે વાહનો અડધા ડૂબ્યા છે। 1000થી વધારે વાહનોને નુકસાન પહોંચ્યું છે। પાણીમાં ડૂબ્યા। ભારે વરસાદ બાદની આ સ્થિતિ છે। ત્રણેય નદીઓ કે જે ભયજનક સપાટીએ વહી રહી છે, ત્યારે નદીઓનું વધતું જતું આ સ્તર એ નવસારીવાસીઓની ચિંતામાં પણ વધારો કરી રહ્યું છે। 25થી વધારે ગામોની આ દશા છે। પાણી ફરી વળ્યું છે। 1000થી વધારે વાહનો પાણીમાં ડૂબી ગયા છે। કેટલાય સ્થાનિકો રહીશો કે જેઓ મુશ્કેલીમાં મુકાયા છે, એક માળ સુધી પાણીમાં ગરકાવ છે। નવસારી કે જ્યાં અલગ અલગ વિસ્તારોની આ સ્થિતિ છે। 1000થી વધારે વાહનોને અસર પહોંચી સતત વરસાદના કારણે ભરાયેલા પાણીના કારણે। તો નવસારીના ગણદેવીમાં બચાવ કામગીરીમાં અડચણ આવી। અંબિકા નદીના બ્રિજની સેફટી રેલિંગ તૂટી પડતા એનડીઆરએફને હાલાકી થઈ। સેફટી રેલિંગ તૂટતા રેસ્ક્યુ ટીમોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં જવામાં હાલાકી વેઠવી પડી રહી છે। એનડીઆરએફની ટીમ રસ્તો ક્લિયર કરી અને પૂરગ્રસ્ત વિસ્તારમાં જવા રવાના થઈ છે। ત્યારે લોકોનું રેસ્ક્યુ કરવા માટે, લોકોની મદદે પહોંચવા માટે એનડીઆરએફની ટીમને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે। અંબિકા નદીના બ્રિજની સેફટી રેલિંગ તૂટવાના કારણે તેમને હાલાકી। સેફટી રેલિંગ તૂટતા રેસ્ક્યુ ટીમની પૂરગ્રસ્ત વિસ્તારોમાં જવામાં હાલાકી છે। નવસારીના વિસ્તારોમાં સતત લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે, લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, કારણ કે ભારે વરસાદના કારણે પૂરની આ સ્થિતિ લોકો ફસાયા છે। એનડીઆરએફની ટીમ કે જેમને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। તો ભારે વરસાદના કારણે નવસારીમાં 40% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અનેક વિસ્તારો પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। સ્થળાંતર કરાયેલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। પૂરના પાણી ક્યારે ઓસરે, હવે લોકો તેની રાહ જોઈ રહ્યા છે। ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। સ્થાનિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફસાયેલા તમામ નાગરિકોનું જો કે તેમના માટે ભોજન નાસ્તાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ લોકોની એ રાહ પણ કે ભરાયેલા એ પાણી ક્યારે ઓસરે। નવસારી શહેરમાં આવેલી પૂર્ણા નદીએ તબાહીના દ્રશ્યો સર્જ્યા બાદ જે કંઈક અસરગ્રસ્તો છે, અસરગ્રસ્તો માટે મહાનગરપાલિકા દ્વારા ખીચડી બનાવવામાં આવી છે। ખીચડી, નાસ્તો અને પૌવા અલગ અલગ વસ્તુ બનાવીને જે કંઈક આશ્રય સ્થાનમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજે સમગ્ર કામ છેલ્લા 2 દિવસથી કામે લાગ્યો છે। ત્યારે મહાનગરપાલિકાના કમિશનર જયેશભાઈ ઉપાધ્યાય આપણી પાસે છે। કેવા પ્રકારની તૈયારી કરવામાં આપણે પૂરતી તૈયારી છે। રાત્રે અમે 2 વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન કરેલા। લગભગ 2500થી 2700 લોકોને આપણે આશ્રય સ્થાનની અંદર લઈ આવ્યા છીએ। તેમને બેઝિક તમામ સુવિધાઓ પૂરી પાડીએ છીએ। ડ્રિંકિંગ વોટર છે, અત્યારે બ્રેકફાસ્ટની પણ વ્યવસ્થા અમે કરી દીધી છે અને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી દીધી છે। સાંજે માટે શું તૈયારી? સાંજે પણ એ જ પ્રકારે ફૂડ પેકેટની વ્યવસ્થા આપણે કરી દઈશું અને શક્ય હોય તો દૂધ પણ પહોંચાડવાનો પ્રયત્ન કરી દઈશું। બીજી કેટલાક લોકો ફસાયા એવી માહિતી આવી રહી છે, શું કામગીરી? આપણે કોર્પોરેશન વિસ્તારમાં લગભગ તમામ ફસાયેલા લોકોને આપણે આશ્રય સ્થાન સાથે ખસેડી દીધા છે। તમામ પ્રકારની તૈયારીઓ મહાનગરપાલિકાએ કરી દીધી છે। ત્યારે હજી પણ તમામ લોકો જે કંઈ પોતાના ઘરમાં છે એના માટે જમવા અને અલગ અલગ વ્યવસ્થાઓ માટે મહાનગરપાલિકા કટિબદ્ધ અને આગળ વધી રહી છે। રાકેશ સોલંકી, બીટીવી ન્યૂઝ, નવસારી। બિલમોરામાં રેસ્ક્યુ કામગીરી તેજ કરવામાં આવી। પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। એનડીઆરએફની ટીમે 21 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે લઈ જવા માટે વહીવટીતંત્રએ અપીલ કરી। ત્યારે વધતા વરસાદ અને ભરાતી પાણીની એ સમસ્યા સ્થાનિકો કે જેની મદદે એનડીઆરએફની ટીમ આવી છે, આ સાથે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરવા માટે। પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે। એનડીઆરએફની ટીમે 21 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। તો નવસારીમાં પણ અવિરત વરસાદથી અંબિકા નદી ગાંડીતુર બની છે। પૂરના પાણી વચ્ચે એનડીઆરએફની ટીમનું દિલધડક રેસ્ક્યુ એક સામે આવ્યું। ભાઠા ગામના ગોળા ફળિયામાં ફસાયા હતા એક માતા અને બાળક। એનડીઆરએફની ટીમ સ્થળ પર દોડી જઈ બંનેને સુરક્ષિત ત્યાંથી બહાર કાઢ્યા।
સતત વરસાદના પગલે ગણદેવીમાં વરસાદી પાણી ભરાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ કે જ્યાં રાહત અને બચાવની કામગીરી કરી રહી છે. આ તમામની વચ્ચે એક દિલધડક રેસ્ક્યુ એનડીઆરએફની ટીમે એક માતા અને બાળકનું રેસ્ક્યુ કર્યું. અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ અને સતત વધતું એ જળસ્તર, જેના કારણે ગણદેવી કે જ્યાં વરસાદી પાણી સાથે એ નદીના પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. રાકેશ, એનડીઆરએફની ટીમ સતત બચાવ કામગીરી કરી રહી છે. આ તમામની વચ્ચે એક દિલધડક રેસ્ક્યુના પણ સમાચાર. જી રાકેશ. તો પૂરના સપાટીમાં વિક્રમજનક વધારો થયો છે, જેને કારણે અનેક ગામડાઓ સાથે શહેરના અમુક વિસ્તારો ડૂબ્યા છે. બિલીમોરા શહેરના અમુક વિસ્તારો છે તો 30 જેટલા ગામડાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ ગણદેવી તાલુકામાં મુકાઈ ગઈ છે અને તમામ જે કંઈક બચાવ કામગીરી છે, બચાવ કામગીરી ચાલી રહી છે. હાલ તો લગભગ 1 થી 1,500 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને ખાસ બીજી વાત કરવામાં આવે તો અમુક ગામો તો પૂરેપૂરા ડૂબી ગયા છે, જેને લઈને લોકોએ છાપરા પર અથવા તો પોતાની છત પર બેસવાનો વારો આવ્યો છે. જી આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. તો ધોધમાર વરસાદથી નવસારીના હાલ બેહાલ થયા છે. ભારે વરસાદને લઈને અંબિકા નદી પાસેના ગામનો સંપર્ક તૂટ્યો છે. પાણીના પ્રવાહની વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ શરૂ કરી દેવામાં આવ્યું. એનડીઆરએફની ટીમે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી તેજ કરી છે. એનડીઆરએફની ટીમ અંબિકાના બ્રિજ પરથી બોટ સાથે ગામડાઓમાં જવા રવાના થઈ. સ્થાનિક આગેવાનો, પોલીસ વિભાગ અને અધિકારીઓ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા. શક્ય એટલી તમામ મદદો સ્થાનિકોને કરવામાં આવી રહી છે. આ સાથે અફવાઓથી દૂર રહેવા માટે અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા વહીવટી તંત્રએ સૂચના આપી છે. ત્યારે નવસારીમાં સતત વરસાદથી હાલ બેહાલ થયા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. રાકેશ, એક તરફ નવસારીમાં સતત વરસાદ, નદીઓની વધતી જળસપાટી, સ્થાનિકોની મુશ્કેલી સાથે વહીવટી તંત્રની કેવી કામગીરી? નવસારી જિલ્લામાં આવેલા ગણદેવી તાલુકામાં 30 જેટલા ગામડાઓ પૂરના પાણીમાં અસર થયા છે, જેને લઈને વહીવટી તંત્ર 2 દિવસથી દોડી રહ્યું છે અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ લોકોની ટીમો બનાવી છે. ખાસ કરીને એનડીઆરએફની 2 ટુકડી અને એસડીઆરએફની 2 ટુકડી સાથે લશ્કરી જવાનોને પણ મેદાને ઉતારી દીધા છે અને જેટલી બચાવ કામગીરી થઈ શકે એ શક્ય તમામ બચાવગીરી માટે લાગી ગયા છે. અલગ અલગ ગામડાઓમાં અલગ લોકો ફસાયા છે. અલગ અલગ વિવિધ ગામડાઓમાંથી બચાવ કામગીરી ચાલી રહી છે અને હાલ કેટલાક લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડવામાં આવ્યા છે. સાથે ખાસ વાત કરીએ તો હજી પણ વાતાવરણ સારું રહ્યું તો હેલિકોપ્ટરની મદદ લેવા માટે ગઈકાલે આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું કે જરૂર પડે તો હેલિકોપ્ટરની મદદ લેવામાં આવશે, પરંતુ હજી સુધી હેલિકોપ્ટર નથી આવ્યા. પરંતુ આ તમામ ટીમ કામે લાગી ગઈ છે અને જે કંઈક લોકો ફસાયેલા છે, કેટલાક લોકો પોતાને છત પર બેઠા છે તો કેટલાક લોકો ઝાડ પર બેઠા છે. એટલે કહી શકાય કે હજી કામગીરી ચાલુ છે અને વહીવટી તંત્ર સતત આ કામગીરી પર નજર રાખીને બેઠું છે. જી રાકેશ, આભાર આપનું તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને નવસારીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલો બ્રિજ પાણીમાં ગયો. જલાલપોર, વેજલપોર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ભારે વરસાદના પગલે રસ્તા પર પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા. બ્રિજ પાણીમાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી છે. તો બ્રિજ પાણીમાં ભરાતા એ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં. આસપાસના એ વિસ્તાર જલાલપોર, વેજલપોર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. એ પાણી બ્રિજ સુધી પહોંચી ગયું છે. વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થવાના કારણે આ સાથે કામગીરીને લઈને તંત્રની એ કામગીરીને લઈને પોલ પણ ખુલી. ચોમાસામાં જો પૂર આવે તો પૂરબ અને પશ્ચિમનો જોડતો માર્ગ જે ગન્નારું છે, જેમાં પાણી ભરાઈ જતું હોય છે, તે બંધ થઈ જતું હોય છે. એટલે મહાનગરપાલિકાએ એક વિચાર કર્યો કે ઓવરબ્રિજ બનાવવામાં આવે તો આ સમસ્યાનો નિકાલ થઈ શકે. પરંતુ મહાનગરપાલિકાની દીર્ઘ દ્રષ્ટિના અભાવના કારણે આ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો બ્રિજ હાલ નકામો સાબિત થઈ રહ્યો છે.
બ્રિજના ઉતરતા ભાગ પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે વાહન વ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો છે. સતત આજે વરસાદ વરસ્યો હતો, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ મહાનગરપાલિકાની અહીં હોશિયારી કેવી છે એ ખબર પડે છે, કારણ કે પૂરબ પશ્ચિમને જોડતો જે માર્ગ છે એ માર્ગમાં મહાનગરપાલિકા સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. એક તો કામગીરીનો અભાવ પણ જોવા મળ્યો છે અને બીજી તરફ જે બનાવેલી કામગીરી પણ અણધણ બનાવી દીધી છે, જેના કારણે શહેરીજનોનો જે કંઈક વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. કરોડો રૂપિયાનો ખર્ચ તો કરવામાં આવ્યો, પરંતુ આ બ્રિજ નકામો સાબિત થયો છે અને લોકો મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ બ્રિજનું પાણી જ્યારે ઓસરશે પછી જ જનજીવન રાબેતા મુજબ થશે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. તો નવસારીમાં ભારે વરસાદના કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણાએ નવસારીના હાલ બેહાલ કર્યા છે. શાંતાદેવી વિસ્તારના 1 માળ સુધી પાણી ભરાયા. શહેરમાં 50,000થી વધારે લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. ગ્રામીણ વિસ્તારમાં 1.5 લાખથી વધારે લોકો અસરગ્રસ્ત થયા. તો નવસારીમાં 5,000થી વધારે લોકોનું સ્થળાંતર અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ સતત ખડે પગે છે. બે ટીમ નવસારીમાં તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે નવસારીનો શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, તમામ જગ્યા પરની આ જ સ્થિતિ છે. શહેરના 50,000થી વધારે લોકો અસરગ્રસ્ત લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો ગ્રામીણ વિસ્તારના 1.5 લાખથી વધારે લોકો અસરગ્રસ્ત થયા છે. ત્યારે પૂરે નવસારીના હાલ બેહાલ કરી દીધા છે. એક તરફ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ કે જેઓ સતત તૈનાત છે, તેમના દ્વારા પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું. બે ટીમ નવસારીમાં તૈનાત કરી દેવામાં આવી છે. હજારો લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવસારીના આ હાલ બેહાલ, ક્યાંક 10-10 ફૂટ સુધી પાણી ભરાયા છે, તો ક્યાંક લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા. નવસારી જિલ્લાની લોકમાતાથી હવે જિલ્લાવાસીઓ તોબા પુકારી ઉઠ્યા છે, કારણ કે જિલ્લાની તમામ નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને જે તે વિસ્તારમાં પોતાનો અડિંગો જમાવી દીધો છે, જેના કારણે જિલ્લાવાસીઓએ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આખી રાત પાણી જિલ્લાવાસીઓના નીચાણવાળા વિસ્તારમાં ઘર કરી ગયા છે અને તમામ લોકોની જે કંઈક નુકસાની ખૂબ મોટા પ્રમાણમાં દેખાઈ રહી છે. હું શાંતાદેવી રુસ્તમવાડીના દ્રશ્યો નવસારી શહેરના બતાવવા માંગીશ કે આ કોઈ નદી નથી, પરંતુ નદીનું પૂરનું પાણી અહીં ફરી વળ્યું છે, જેના કારણે લાખો લોકોને મોટી અસર થઈ છે. ખાસ કરીને આ જે એપાર્ટમેન્ટ દેખાય છે, એપાર્ટમેન્ટનો પહેલો માળ સ્પષ્ટપણે ડૂબી ગયો છે, તો કેટલીક એપાર્ટમેન્ટના પાર્કિંગ સમાપ્ત થઈ ગયા છે. ખાસ વાત કરીએ તો ફરી દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે વિસ્તાર છે, વિસ્તાર રુસ્તમવાડી, કાફીવાડી તેમજ રુસ્તમવાડીના વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં મુકાયો છે. ત્યારે વહીવટી તંત્ર પણ અહીં પાંગળું પુરવાર થઈ શકે એવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે કેટલાક લોકોને સહાય આપી શકે કે કેટલાક લોકોને મદદ કરી શકે. જે રીતે કર્મચારીઓ ઓછા છે, પરંતુ અસરગ્રસ્તો વધુ છે, એટલે ન્યાય આપી શકાય એવી પરિસ્થિતિ નથી. હજી પણ નદીઓની સપાટી ભયજનક સપાટી કરતા પણ ઉપર વહી રહી છે, જેને લઈને હજી પણ પાણી ઓસરતા સમય લાગશે. ત્યારે શહેરીજનો અને જિલ્લાવાસીઓ એક જ સૂર કરી રહ્યા છે કે મેઘરાજા હવે ખમૈયા કરો. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી.